હવે નિવૃત્તિ કરવાનો સમય આવ્યો. મોટી છોકરી હારે વડાવી દીધી, ઘરના મકાન થઈ ગયા, છોકરાને પરણાવી દીધો. બીજું જોઈ હું કાંઈ ન જોઈએ, પણ તોય કહો તમને નહીં ગમે. આ પેન્શન તો આવે જ છે, હાવ કાંઈ નવરો નથી. તોય નહીં ગમે. શું પણ કહેશો? હા, આખી જિંદગી તમે કામ કર્યું છે. તમારી નોકરી દરમિયાન તમે એકે દિવસ ઘરે બેઠા છો? થોડા ઘણા માંદા હો ને હું એમ કહું ને કે આજનો દી તો રજા પાડો, ઘરે રહ્યો, તોય તમે એવું કહેતા ના રે ઘરે રહીશ તો વધારે માંદો પડીશ, એના કરતાં હું કામે જાઉં તો મને ગમે તો ખરું કે બધા મારા આજુબાજુ છે. તો હવે તો નિવૃત્ત થઈ ગયા, કોઈ નહીં મળે તમારી નોકરીવાળો ઓફિસવાળા ભાઈએ, તો કેમ ગમશે તમને? હવે તે આટલું કહું ને કે આ તો શરીર થોડું પાછું પડી ગયું, બાકી હું તો હજી જાઉં. ના ના, તમે તો મનથી હજી પણ મક્કમ છો, પણ હવે બસ બહુ થયું. શરીર પણ ક્યાં સુધી જવાબ આપે? આરામ કરો, અને હું છું ને તમારી સાથે, આપણે બંને સાથે મળીને ટાઈમ પાસ કરશું. હા, બોલ બેટા. બેટા સાગર ક્યાં? ઓફિસે ગયા છે. પણ પપ્પા, હું શું કહું છું કે આ સાગર એકલા આટલી બધી મહેનત કરે છે, તો હવે તો તમારી તબિયતય સારી થઈ ગઈ છે ને. પહેલા જેવા તો તમે કઈ બીમાર રહેતા નથી, તો તમને એવું નથી લાગતું કે તમારે હવે ઓફિસ જવાનું કે કંઈક કામ ગોતી લેવું જોઈએ? બેટા, તારા સસરાએ પણ આખી જિંદગી એકલા જ કામ કરીને તમને બધાને પાળ્યા પોસ્યા છે. પણ મમ્મી, એ જે હોય તે, કેમ? એકલા કામ કર્યું હોય કે ગમે તે હોય, પણ અત્યારે છે ને સાગર એકલા પહોંચી નથી શકતા, અને પપ્પાને છે ને આટલું સમજવું જોઈએ કે સાગરને મદદ કરાવવી જોઈએ. આ બેઠા તમે બે જણા ખાશો તો કઈ ભેગું નહીં થઈ રહે આમને આમ. તો બેટા, જ્યારે તારા સસરા એકલા કામ કરતા હતા ને, તો અત્યારે સાગર જેટલું કમાય છે ને એનું અડધું જ કમાતા હતા. તો પણ હસી ખુશીને છોકરાઓને જરાય દુઃખ ન પહોંચે એ રીતે એને મોટા કર્યા છે. હા, તો બસ એની ફરજ હતી એટલે કર્યું. હા, તો આજે સાગરની ફરજ છે કે અમને સાચવવાના. હા, તો પપ્પાની પણ ફરજ બને છે ને કે સાગરે પપ્પાને સારા કર્યા છે દવા લાવીને, તો પછી એ દેવાનો કરજો પણ ઉતારે. હા, દવા તો મફત તો આવતી નથી પપ્પા. મેડિકલમાં કેટલાના બિલ થાય છે ખબર છે તમને તમારી દવાના? અને તમારી દવાના કઈ ઓછા બિલો નથી થતા મેડિકલમાં. એટલે બેટા મારી વાત સાંભળશો, મારી પણ એ જ ઈચ્છા છે, પણ બેટા આ હાલું છું ને તો આ હાંધા પકડાઈ જાય. વાતો કરે કઈ ના થાય પપ્પા. બેટા મને શ્વાસની તકલીફ હજી ચાલુ જ છે, એટલે મારી તો ઈચ્છા છે, પણ કોણ જાણે રસ્તામાં હું જતો હોઉં ને કંઈક થઈ જાય તો એટલે હું નથી જતો. બધા તમારી જેવું આવું વિચારે તો બધા બીમાર જ પડ્યા રે ખાટલામાં. પપ્પા બેટા, એક વાત કહું છું, સૌથી પહેલા આ તારા સસરા છે, તો એની સાથે કેવી રીતે બોલવું એ તું શીખી જા. બીજી વાત, આ સાગર જ્યારે નાનો હતો ને, માંદો પડ્યો હતો, દવાખાને લઈ ગયેલા, તો એવું કીધું કે ગામડાના દવાખાનામાં એનો કોઈ ઈલાજ નથી, સિટીમાં લાવ્યા. સિટીમાં લાવીને એની પાછળ પૈસો તો ખર્ચ્યો, છતાંય ડૉક્ટરે કીધેલું કે એની બીમારી એવી છે કે સારો નહીં થાય. તોય આ હિંમત નહોતા હાર્યા કે ગમે ત્યાંથી કરીને પણ સાગરને હું સારો કરીશ, અને કરીને રહ્યા. તો શું એને પૈસા નહીં ખર્ચાયા હોય? ખર્ચાયા હોય ને. હા, પણ એને મજબૂરીમાં આવીને તો એવું કઈ કર્યું નથી. એની જવાબદારી આવે, સાગરને જન્મ આપ્યો છે તો સાગરને રાખવા પણ પડે ને. હા બેટા, હા, બધું જ બરાબર છે. અત્યારે મા બાપ અને દીકરા એ બંનેની ઉંમર જો, અને હવે કોની સાથેની ફરજ છે એ સમજ, એટલે તને બધું સમજાય. તમારે મને સમજાવવાની જરૂર નથી, મને ખબર પડે છે મારે ક્યાં કઈ રીતે ને કઈ વાત કરવી. બરાબર? એટલે તમારી સલાહ તમારી પાસે રાખો, અને પપ્પા તમે જલ્દીથી છે ને કંઈક કામ ગોતી લો. આવી રીતે બેસી રહેશો ને ઘરમાં તો સાગર એકલા છે ને બધા કામ તમારા નહીં કરી શકે. સમજ્યા? વિચારી લેશું. વિચારીશું નહીં, કામ કરવું જ પડશે. કંઈક એવું નાનું મોટું કામ મળી જાય બેટા, હું જઈશ, કરીશ. ભલે બેટા, આજથી જ ચાલુ કરી દેજો ગોતવાનું. હા બેટા. તું શું કામ બેજમારી કરે છે?
બસ મમ્મીને બીજું કાંઈ કામ જ નથી. હજી તો સવારની ચા એમનેમ તપેલીમાં પડી છે, ત્યાં નવી ચા બનાવી નાખી. એવો નો વિચાર કર્યો કે આ ચા છે એને હું ગરમ કરીને પી લઉં. બધું મફત થાય છે, ખબર જ નથી પડતી કોઈ વાતની. બસ ઘરમાં રહી અને 24 કલાક. શું બડબડ ચાલે છે? તો શું કરું? આ ચા અહીંયા નવી બનાવવાની હું જરૂર હતી? આ તપેલીમાં કેટલી પડી છે સવારની, જો એ ગરમ કરીને નહોતી પીવાતી તમારાથી. એ કેવી છે એ તે જોયું? હા તે સારી જ છે ને, ચા ને કઈ ના થાય. શરબત છે શરબત, તો ગરમ- નકરી ખાંડ છે એમાં. ગરમ કરી નાખો તો બધું ઓકે થઈ જાય. થોડુંક પાણી નાખી દો. દૂધ તો કહેવાય નહીં નાખવાનું, કારણ કે મફત તો આવતું નથી. બસ તારે તો બધું એવું જ બોલવું છે. અમારે કંઈક ખાવું પીવું હોય તો બી જે પડતર હોય એ ખાવાનું, અમારે સારું ખાવાનું જ નહીં, હે ને? પણ તમારે ક્યાં જવું છે આ ઉંમરે ખાઈને? અને આ બધા કામ ન થતા હોય ને તો બગાડો નહીં મહેરબાની કરીને. હું કઈ આ ઘરની નોકરાણી નથી કે બધા તમારા કામ મારે જ કરવાના. તમારા ને મારા ને ક્યાંથી ચાલુ છે? તું અમારા ઘરમાં આવી છે, અમે તારા ઘરમાં નથી આ આવ્યા. તો આ ઘરમાં જેટલો તમારો હક છે સાગરનો છે ને એટલોય મારોય છે. હું આ ના ઘરની નથી પાડતા, પણ તું તારું મારું કરે છે. તો કરે. આવી રીતે કામ ન થતા હોય તો કોઈના કામ બગાડાય નહીં, બરાબર છે? હા, અને તું તો બહુ બધું સુધારીને ઊંધી વળી જાય. આ ગઈકાલે જ અડધી તપેલી શાક અને 2 રોટલા તે જ નાખી દીધા. કેમ? સરખી રીતે માપના બનાવતા નહોતા? એ વહીવટ તમારે કરવાની જરાય જરૂર નથી. કેમ? મારી મરજી, મારે જે કરવું એ કરું. અને આમ પણ આ તમારી જેવા લોકો છે ને ઘરમાં ન હોય ને ઈ જ સારું. આ તમારી જેવા લોકો માટે થઈને જ આ લોકોએ છે ને વૃદ્ધાશ્રમ બનાવ્યું છે. ભલું કરે એ વૃદ્ધાશ્રમ બનાવવા વાળાનું ભગવાન. અને ભલું કરે ભગવાનનું કે તને વૃદ્ધ થવા જ ન દે. જુવાનીમાં જ સાસુ થઈને વહુનું કેવું ખરાબ વિચારો છો જે તમે. તું વિચારે છે બા કે હદ છે. વૃદ્ધાશ્રમ બન્યા છે અમારા માટે. હા તો બન્યા જ છે ને. આમ તો જો કે મારું ચાલતું હોય ને આ ઘરમાં તો હું તમને 1 મિનિટય ન રહેવા દઉં, તરત વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. આ જ વિચાર તારા ભાઈ ભાભીના, તારા મા બાપ માટે હશે. મારા પિયરને વચ્ચે લાવવાની જરાય જરૂર નથી. બસ તો તારે અમારા માટે પણ આવું બધું બોલવાની જરૂર નથી, કારણ કે આ ઘર અમારું પણ છે. તમારું ઘર, ઘરને તો કબાડખાનું બનાવીને રાખ્યું છે ને પાછા કે આ ઘર અમારું છે. સારું જ હતું. આ તારા આવ્યા પછી તું કામ નથી કરતી, નથી ઘરને સંભાળતી, આખો દી મોબાઈલ લઈને આ બધી ઓલી આજની છોકરીઓ ઓલું શું બનાવે? રીલું બનાવે. રીલું ઓલી દોરીની કોકડી ઈ બનાવે છે. વાહ વાહ એમાં ને વાહ. એમાં તો ઘરની તો પથારી ફેરવી નાખી. એટલે કામ તો તમારા છોકરા અહીંયા નોકરાણી રાખી હશે, હે ને? તમે નોકરાણી છો ને આ ઘરના? તું હું આ ઘરની નોકરાણી હું નથી. તો એની માં છું. બોલવામાં- એટલે બોલતી જ નહીં. બોલવામાં છે ને ધ્યાન રાખજો મારી આ સામે. શબ્દ છે મારા. નાની છે હજી, બોલવામાં ધ્યાન રાખ, નહીં તો કાલ સવારે છે ને તારું ક્યાંય માન નહીં રહે. જાઓ જ તમારા વૃદ્ધાશ્રમમાં તો મૂકી જાવ. હાલો હાલો ના, ના. બેગ પેક કરી લો. અમને આવડે છે, પણ મને લાગે છે કે એની જરૂર તને છે, અમને નહીં. મને જરૂર નથી, તમને જ. અને એક દિવસ છે ને આ તમે વૃદ્ધાશ્રમમાં તો જઈને જ રહેશો, કારણ કે તમારો સ્વભાવ જ કૂતરા જેવો છે. 24 કલાક ઘરમાં રહીને હાવ હાવ જ કરતા હોય, બીજું કઈ તમારે કામ તો છે નહીં. એકદમ સાચી વાત છે. સામે વિછણ હોય ને તો કૂતરાએ હાવ હાવ કરવું જ પડે. એ જે કેવો એ કહો, મને કાંઈ ફેર પડતો નથી. આમાંથી મને કોઈ વાતને લેવા દેવા જ નથી. તમે અને મારા સસરા બસ 24 કલાક બાયુની જેમ વાતો કરે રાખો. ને મારા સસરાને છે કે ઘરની બહાર પગ નથી મૂકવો, નથી કામ કરવું. કંઈક કામ કરવાનું કહો ત્યાં ગોઠણ દુખે, પગ દુખે, માથું દુખે. એમ કેમ ક્યારેય નથી કહેતા કે આજે મારે બહુ બેટા ચા નથી પીવી, મારું ડાછું દુખે છે એમ. હા જો, આ જીભડી તો તારી એટલી હાલે. અને હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરીશ કે તારે પેટ ભગવાન દીકરો દે, એટલે એને હમણાં 2 દસકા નીકળી જાય ને એટલે તમે ઠૂ 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 કરતા વૃદ્ધાશ્રમ પહોંચી જાય. તમારી જેવા નહીં હોય. કદાચ ભગવાન અમને દીકરી દે કે દીકરો દે, અમને એને સંસ્કાર આપતા સારી રીતે આવડે છે, એટલે તમારે સલાહ દેવાની જરાય આ જ જરૂર કહું નથી. છું, તારી માએ સંસ્કાર નો આપ્યા તો આજે આવું થાય છે ને. મારી માં ઉપર તો જતા જ નહીં, નહીતર છે ને બહુ મજા નહીં આવે. સંસ્કારની વાત કરે જ ને, એટલે જો તારા છોકરાને તું સારા સંસ્કાર આપે ને તો, પણ તારામાં તો છે નહીં. આજે સમજાણું કે આ લોકો છે ને પોતાના માવતરને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકવા જાય. તમારી જેવા અક્કલ મઠ્ઠા હોય ને એને વૃદ્ધાશ્રમ જ પોસાય, બરાબર છે? નહીં સુધર્યા બાઈ. હા હા, એક તો એસી બંધ થઈ ગઈ છે ને ગરમી એવી થાય છે કે વાત પૂછો છે. તને નંબર દીધો તો તે ફોન કર્યો તો કે નહીં ઓલા એસી વાળાને? નથી ટાઈમ. એટલું બધું કામ શું કરે તું આખા દી? હે, ઘરમાં કરતી હોય હું તું? કામ કરતી હોય. હે રામ, એક એસી વાળાને ફોન કરવામાં તારા બાપાનું શું જાય છે? હે, એસી વાળાને ફોન કરવામાં તારા બાપાનું શું જાય છે? તમને ક્યાં ખબર છે
કે ઘરમાં કેવા કેવા કાંડ ચાલે છે, કેવી કેવી વાતો ચાલે છે, કેવું કેવું વર્તન થાય છે મારી યારે, કાંઈ ખબર છે તમને? શું થઈ ગયું તારી વારે વળે? શું થયું બોલ. શું કેવું? મોઢેથી જે કેવું હોય કેવો મન ફટફટ હાલ. તમને કહીશ તો તમે સાચું નહીં માનો. કહીશ પછી હું નક્કી કરીશ એક મારે વાત- સાચું માનવું જોઈએ, ખોટું માનવું જોઈએ કે માનવું જ ન જોઈએ. આ તમારા મમ્મી પપ્પા હા એનું શું? હદ છે હા સાગર. હું કઈ રૂપા? લોહી પી ગયા છે, મારું લોહી પી ગયા છે. જો બધા કામ એના ટાઈમ ટુ ટાઈમ હું કરી દઉં ને તોય પ્રોબ્લેમ. હવે પપ્પા હોલમાં બેઠા હોય ને મારે ભૂલથી જો હોલમાં નીકળાઈ ગયું હોય ને તો મમ્મી બોલવાનું ચાલુ કરી દે. ખબર નથી પડતી તમારા સસરા અહીંયા બેઠા છે, આવી રીતે આવા શોર્ટ બ્લાઉઝ પહેરીને તમે આવી રીતે તમારા સસરાની સામે જઈ કે મકો ને આવી કે મકો ને. સાગર હવે પપ્પા ઘરમાં 24 કલાક બેઠા રહે એમાં મારો હું વાંક? તમે જ કહો હાલો. સાચી કામ વાત, તો કરવા ને ઘરના. સાચી વાત છે તારી. હું ના નથી પાડતો. ઘરના કામ કરવા હોય ને તો ઘરમાં વડીલો ના હોય તો વધારે સારું પડે. તો તારે કહેવાય ને મમ્મીને કે મારા પપ્પાને છે ને તમે કહો કે મંદિરે જતા રહે, અથવા એના જે એની ઉંમરના જે ભાભલાઓ છે ને એમની સાથે જતા રહે. તમને શું લાગે છે હા કે હું કઈ કહેતી નહીં હોય એમ? પણ મમ્મી છે ને મને ન બોલવાના શબ્દો બોલે છે. એમ કહે છે કે તમારા મા બાપને તમારા ભાઈ બહેન આવું કહેતા હશે. એવું કહેવાની ક્યાં વાત છે? ઘરની વહુને શું ઘરમાં શાંતિથી શ્વાસ પણ નહીં લેવાનો? નથી લેવાનું. આ જો ને તમારા મમ્મી પપ્પાના જ રૂલ્સ છે. અને હા મેં પપ્પાને એમ કીધું, પપ્પા કંઈક કામ કરવાની વાત કરતા હતા ને તો મેં એમ કીધું કે પપ્પા હમણાં તમારી તબિયત થોડી ખરાબ છે ને તો તમારે કામ નથી કરવું. તો ના જ કરવું જોઈએ. તો મમ્મી શું કહે ખબર છે? એ વહીવટ તમારે કરવાની જરાય જરૂર નથી. કામ કરવું હોય તો મેં એમ કીધું કે સાગરે આરામ કરવાનું કીધું છે તો તમારે કામ કરવા શું કરવા જવું છે? સાચી વાત છે પણ તારી વાત એકદમ સાચી છે. તે પપ્પાની ભલાઈનું વિચાર્યું. તોય હું ખરાબ અમુક લાગી. વાર છે ને માણસો એવા થઈ જાય છે ને કે એનું સારું વિચારીએ ને તો એને ખરાબ જ લાગે, એને ખોટું જ લાગે. એ જ ને, આ મારા મમ્મી પપ્પાને પણ એવું જ લાગ્યું. એવું જ લાગ્યું. પણ તું ઉપાધિ ના કર. પણ- કહેવાય ને કે અમુક માણસ વિશે કઈ જ ના વિચારે. પણ હું કંટાળી ગઈ છું સાગર. જો હવે ઈ આ ઘરમાં રહેશે ને તો હું નહીં રહું. હું મારા પિયર વહી જાઉં. ચોખ્ખી જ વાત. હું છે ને આવી બધી મગજમારી નથી કરી શકતી. મારાથી સહન નથી થતું. મહેરબાની કરો. મને ખબર છે કે તું કંટાળી જા છો આ ઘરમાં, પણ મારી વાત સાંભળ. એકવાર મને છે ને મમ્મી પપ્પા સાથે વાત કરી લેવા દે, એમને સમજાવી લેવા દે, એમને કહી લેવા દે કડક શબ્દોમાં કે તમે છે ને જો ખોટી રીતે મારી પત્નીને હેરાન કરશો ને તો હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી હું તમને એ જ કહેતી હતી કે આ મમ્મી પપ્પાનું કંઈક તો કરવું પડશે. જો આમ ને આમ રહ્યું ને તો મમ્મી પપ્પાને આપણે વૃદ્ધાશ્રમ મૂકે. એવું ના માનતા હો કે મને તમારા મમ્મી પપ્પાથી કઈ વાંધો છે. મને વાંધો કઈ નથી. હું મારા મા બાપની જેમ જ એને રાખું છું. હા કેમ પણ નહીં? તમારા મમ્મી પપ્પાને છે ને રહેતા નથી આવડતું. સાચી વાત છે તારી. વાત એકદમ સાચી છે. તે હંમેશા મારા મમ્મી પપ્પાને પોતાના મમ્મી પપ્પા સમજ્યા છે. અરે તું કોઈ દિવસ એવું કરી જ ના શકે. નથી કરતી. તું કોણ? સતી સાવિત્રી? એવું નથી કહેતી સાગર, પણ આ ઘરમાં છે ને હું દીકરીની જેમ રહેવા માંગુ છું. મમ્મી પપ્પાની વહુ નહીં પણ દીકરી તરીકે રહેવા માંગુ છું. પણ તમારા મા બાપને છે કે શાંતિ હજમ જ નથી થતી તો હું શું કરું કયો હવે તમે? હા ભાઈ, જેને બહુ શાંતિ હજમ ના થતી હોય ને એને બહુ શાંતિ અપાય પણ નહીં. પણ મેં તોય કીધું ને તને, એકવાર મને મારા મમ્મી પપ્પાને વોર્નિંગ આપી દેવા દે, છતાં પણ એ નહીં સુધરે, આવું નવું વર્તન કરશે તો આપણે પ્લાન બી. વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા છે. ભલે થોડાક દિવસ ત્યાં રહે ને તો ભાન પડશે કે આપણા છોકરા હતા ને જેવા હતા એવા સાચવતા હતા. હા અને થેન્ક યુ સો મચ શેની મારી માટે? વાત માનવા માટે. હા તો support કરવા. માનવું તો પડે ને. સાચું હોય તો મારે મારી પત્નીનું ના માનવું માનવું પડે. જ પડે. પણ મને બસ. એમ હતું કે તમારા મમ્મી પપ્પાનું કહીશ તો કદાચ તમને એવું ના 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 ના, હું છે ને સાચો અને સારો માણસ છું. એ તો પહેલું. મને છે ને કોઈનું ખોટું કરે કે ખોટું હોય એમાં હું કોઈ દિવસ સાઈન ના કરું. ના કરી શકો. હા એમ. હા તો વાત કરી લેજો કરી લઈશ. અને વહીવટ પણ કરી નાખજો કંઈક નો કંઈક. તું ઉપાધિ શું કામ કરે? તારો ભાઈડો બેઠો છે તો પછી તારે શું ઉપાધિ હોય? હાલો હા એક કપ મસ્ત કોફી બનાવી નાખો હાલો એ વાત ઉપર. હા સારું. હા ના એસી વાળાને ફોન કરજે એ તું. તમે કરી દો હવે. હા હું તો તારે બોલાવાનું. થાકી ગઈ છું હવે. થાકી જ જઈને આ ઉંમરે હવે તારે ઢેડા કરવા પડે તો થાકી ન જાય તો બીજું થાય હું? એક વાત કહું, કામ કરવામાં મને કાંઈ વાંધો નથી, પણ ઓલી બે કોડીની વહુ ન બોલવાના વેણ બોલે છે ને એ અહીંયા વાગે છે. આપણો છોકરો એને નમારો રહે કઈ કહેતો નથી.
આ બધું આપણે રામરાજ્ય એને સોંપી દીધું. એક પરિણામો. કહેવાની જરૂર એને નથી, કહેવાની જરૂર તમને છે ને, સમજવાની જરૂર એ તમારે છે. હું ઘરમાં મહાભારત આદરી તમે લોકોએ હે એટલે તું કહેવા શું માંગે છે? અમારે બે માણસને કઈ વાતે ઘરમાં ન કરવી. વાત કરવાની કોઈ ના નથી પાડતું, પણ વાતમાં ઘણા પ્રકાર હોય છે. શાંતિથી વાત, પ્રેમથી વાત, ઘરની અહિતની વાત. પણ તમે લોકો જે વાત કરો છો ને એ મારા અને હેતલના સંબંધ તોડવાની વાતો છે. ના સાગર, તારી ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે બેટા. મારી ભૂલ થાય છે? હા. વાહ, ખરેખર મારી ભૂલ થાય છે. બોલો, પોતે તો કાંઈ કરતા જ નથી. અરે તમે લોકો તો સાવ દૂધના ધોયેલા છો. તમારાથી ભૂલ કોઈ દિવસ ના થાય. ભૂલ કોનાથી થાય? સાગરથી થાય. ભૂલ કોનાથી થાય? હેતલથી થાય. અમારા લોકોથી જ ભૂલ થાય. તમારાથી કોઈ દી કાંઈ ભૂલ નહીં થાય હો ને. ના સાગર, આજે તારા બાપુજી રિટાયર થયા છે, એને પગના ગોઠણનો દુખાવો છે, એને કમરનો દુખાવો છે, અને છતાંય હેતલ એમ કહે છે કે તમે ઘરમાં શું બેઠા છો, જાઓ કામ કરવા. તે સાચી જ વાત છે ને. ઘરમાં ને ઘરમાં શું કામ બેઠા છો? કાંઈ નહીં તો મંદિર ભેગા તો થાવ, જેથી કરીને ઘરના બૈરા હોય ને ઈ ઘડીક શાંતિથી બેસી શકે, શાંતિથી તમારી સાથે વાતો કરી શકે અને પોતાનું જીવન જીવી શકે. આ તમે મૂંઢપાલની જેમ ઘરમાં પડ્યા હોય તો એ ઘરમાં થોડી તમારી સામે આવી શકે. કારણ કે આપણે તો પાછી એને કીધું હોય કે જ્યાં સુધી સસરા ઘરમાં હોય ને ત્યાં સુધી કોઈ પણ વહુએ અમારા ઘરમાં એટલે કે હોલમાં બેહવાનું નહીં. તો ક્યાંથી આવે બિચારી? તો એને કંટાળો તો આવવાનો જ ને રૂમમાં ને રૂમમાં. ના સાગર, એવું કહે ને તો તારા બાપુજી તો મંદિરમાં બેસી રહે, ખાલી જમવા જ આવે. અને કદાચ જમવા આવવાની એ ના પાડે ને તો હું ટિફિન દઈને આપી આવું, તો હું ટિફિન જઈને આપી આવું. પણ એ તો એમ કહે છે કે બેસી નથી રહેવાનું, હજી કમાવા જાવ. હવે એની ઉંમર છે. ભારતી, તું બંધ થાને. આ વહુ ઘેલો થઈ ગયો છે, વહુ ઘેલો. હા, એ તો જો પુરુષ માત્રની તકલીફ આ જ છે. છોકરો થોડોક એવો મોટો થઈ જાય ને એટલે છોકરાના મા બાપ એમ કે તું વહુ ઘેલો, છોકરાની વહુ એમ કે તું માવડિયો. આ અમારા છોકરાઓની દશા જા છે. તમારે ઉપાધિ કર્યા જેવી છે નહીં. સાગર, તને નથી લાગતું કે તારા લગ્ન પછી તારી અમારી સાથે જે વાતચીત કરવાની ઢબ આખી બદલાઈ ગઈ છે? બદલવી પડે, કારણ કે મારે છે ને મારું ઘર ભાંગવું નથી. પપ્પા, તમે તો કાલ સવારે ફટાકડો થઈ જાવ. અને હેતલ મારી પત્ની છે, અને જો એની ભૂલો હું જતી ના કરું તો હું શું કરું? એની સાથે મારે રહેવું છે ને. તમારા લોકો સાથે રહું છું, પણ કાલ સવારે ના પણ રહેવાનું થાય. સાગર, હું તને છેલ્લી વોર્નિંગ આપું, તારી વહુને તું સમજાવી દેજો, બરોબર? નહીં તો સારું નહીં થાય. આ તને કહી દઉં. શું સારું નહીં થાય? એટલે નોખા થઈ જાવ તમે. શું કામ અમે નોખા થાય? સાગરના બાપુ, હેતલ જે કહેતી હતી ને સાચું જ કહેતી હતી, સચોટ કહેતી હતી કે તમને લોકોને અમારી સાથે રહેવામાં કોઈ રસ નથી અને તમારે અમારી સાથે રહેવું પણ ના જોઈએ. તમારા જેવા લોકો માટે છે ને વૃદ્ધાશ્રમ ઇઝ અ બેસ્ટ જગ્યા. કઈ નહીં બોલતા. એટલે તમારે છે કઈ ન બોલે. તમારી તબિયત ખરાબ થઈ જશે, કઈ ના બોલો. એ લોકો નહીં સુધરે. હા, ખોટો ફટાકડો થઈ જાય ને એના કરતા શાંત રહ્યો તો વધારે સારું. નીકળી પેલા જોયું ને, આપણને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે. આપણે બધું દઈ દીધું ને એટલે. સાગરના બાપુ, એક વાત કહું, મને લાગે છે કે રિટાયરમેન્ટ પછી છે ને તમારો મગજ થોડોક વધારે ગરમ થઈ ગયો છે. જો મોઢું નહીં ચડાવો, આપણે એ લોકોના જ ભરોસે જીવવાનું છે ને. થોડાક ઠંડક. બધું લિસ્ટ તૈયાર કરી રાખ્યું છે. અને હું શું કહું છું, આપણે આ બાજુ રે ને. તું શું કામ મારા પપ્પા પાસે ઉભી રહી છે? મને તો એમને પછી ખોટું લાગી જાય છે. કા પપ્પા? ક્યાં જવું? અમારે શોપિંગ કરવા માટે જવું છે. આજે તો અમારો છે ને પીપીપી એવો પ્લાનિંગ છે. અને ક્યારે પાછા આવવાનું? રાત્રે. બીજે ક્યારે? અને આ તમે હમણાં કંઈક પી પી એવું કંઈ બોલ્યા, એ શું છે? પિક્ચર, પોપકોર્ન, પાવભાજી અને શોપિંગ કરશું. યાર હા, જઈએ ને મમ્મી. હા, એટલે તમે આટલું બધું પૂછો છો તો જતા પહેલા અમને પૂછ્યું? પૂછવાનું શું હોય એમાં? હવે તમારી ઉંમર થઈ, તમને પૂછીને તો બહુ જીવી લીધા. અમને શું અમારી રીતે જીવવાનો કોઈ અધિકાર નથી? હા છે બટા. બસ તો ઉપાધિ ન કરો. હવે અમને જવા દો, લેટ થાય છે. મારો મૂવીનો ટાઈમ થઈ ગયો છે. હવે એક શબ્દ નહીં મમ્મી. નહીં, મારી વાત. જરાય નહીં. બસ જે વહેલા ઘરે આવી જજો. જોયું,
આપણને પૂછ્યું નહીં. એ લોકો હવે રાતે આવશે, આપણું ખાવાનું હું કાંઈ નહીં. પોતાની મરજી મુજબ જીવવું છે. હર બાકી મને લાગે છે કે આ નક્કી કંઈક કાંડ કરવા ગયા. જો આપણને કીધું હતું ને કે વૃદ્ધાશ્રમમાં. જો એ લોકો ગમે ત્યાં ગયા હોય, પણ મને એટલી ખબર પડે છે કે પેલી તો પારકા ઘરની છે, પારકી દીકરી છે, પણ સાગર તો આપણો છે ને. નમાલો છે, આવ નમાલો બસ. ગેલો થઈ ગયો આવ. ના પાડીને મેં તમને ઉગ્રતાથી કોઈ વાત નથી કરવાની. તમારી તબિયત તરત બગડે છે. મારી વાત તો સાંભળી. કાલ સવારે આપણને આ વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે, શું કરશું આપણે? શાંતિથી જીવશું જ ખરા. અહીંયાના રોજના કકળાટ અને રોજની રામાયણ કરતા ત્યાં શાંતિથી 2 ટાઈમ ખાશું તો ખરા. ભગવાનના ભજન કરશું. એક વાત, મને એક આઈડિયા આવ્યો. આપણી દીકરી નેહાને તો વાત કર, એ તો આવું ભૂલે જ ગયું. તમને શું લાગે નેહા બિચારી એને સાસરે છે અને એને વાત કરીને એને દુખી કરવી છે? અરે તેમ છતાંય મોટી છે, એને માવતરનું દાંત છે. વાત તો કરી જો, શું કહે છે શું નહીં. શું થશે કહું? આપણે 2 નેહાને વાત કરશું. નેહા એના ભાઈ ભાભીને સમજાવવા આવશે, એટલે ઓલા 2 પાછા આપણી સાથે બાજશે ને નેહા સાથે બાજશે કે તને કોણે કીધું? બા બાપુજીએ. અહીંયા આવીને કહેશે તમને કોણે ડાયા થવાનું કીધું કે નેહાને વાત કરો? હવે તું ફોન કરેશ કે પછી હું કરું એને? હું કરી દઈશ. તમારી આવી જ જીત છે ને, તો હું નેહાને વાત કરીશ. કાંઈક તો રસ્તો નીકળે. આપણે 2 આમનામ મૂંઝાય છે. આપણી દીકરી હા ઘરનું સંચાલન એ જ કરતી હતી ને. કાંઈક તો આપણને રસ્તો બતાવશે. હા, નહીં તો છેલ્લે વૃદ્ધાશ્રમ તો છે જ. સાગરના બાપુને કીધું તું નેહા બિચારી એના સંસારમાં સુખી છે તો સુખી રહેવા દો, આપણી ફરિયાદ નથી કરવી. પણ માન્યા જ નહીં. નેહાને ફોન તો કરવો જ પડશે ને. બેટા નેહા, ક્યાં છે તું? નેહા, તું ક્યાં છે? જલ્દી મારો ફોન ઉપાડ બેટા, વાત કરવી છે. હલો. હા મમ્મી. નેહા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છે તારી તબિયત? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ મમ્મી. તમે કેમ છો? એકદમ મજામાં છીએ. સરસ. હું તો એ જ ઈચ્છું છું કે હંમેશા તમે ખુશ રહો અને ત્યાં મજામાં રહો. હા બેટા, તું મજામાં તો છે ને? હું મજામાં છું, પણ તારા અવાજને શું થઈ ગયું? કઈ નહીં, 2 દિવસ આઈસ્ક્રીમ ખાધું ને એટલે ગળું બેસી ગયું છે. આઈસ્ક્રીમ ખાધો એટલે ગળું બેસી ગયું છે એટલે? પણ મમ્મી, મને કંઈક અલગ જ લાગે છે. સાચું કે ને? શું થયું? કાંઈ નથી થયું બેટા, બસ આ તો તારી યાદ આવી એટલે ફોન કર્યો. સારું લાગ્યું તારો ફોન આવ્યો. એમ પણ હું વિચારતી જ હતી કે લાવ આજે મમ્મીને ફોન કરું. પછી આ જરા વાંચવા બેસી ગઈ ને તો પાછી ભૂલી ગઈ. પપ્પા શું કરે છે મમ્મી? બસ બાર વાડામાં બેઠા છે. અચ્છા, તો પપ્પા સાથે પણ વાત કરાવ ને મને. પણ એ છે ને કંઈક એના ઓલા દોસ્તાર આવ્યા છે પ્રવીણભાઈ, તો એની સાથે વાતોમાં છે. મમ્મી, સાચું કે ને શું થયું છે તને? મને કંઈક તારા અવાજમાં કંઈક તકલીફ હોય એવું લાગે છે. સાચું કે ને કંઈક તકલીફ છે તને? ના, મેં કીધું ને મારો અવાજ બેસી. મમ્મી, તું રડે છે ને? રડે છે ને તું? મમ્મી, શું થયું કે ને મને? બેટા શું કહું તને, અહીંયા તારા ભાઈ અને ભાભી બંને અમારું લોહી પી ગયા છે. શું કરે છે મમ્મી તારી સાથે એ લોકો? બેટા તને ખબર છે ને કે તારા પપ્પા રિટાયર્ડ થઈ ગયા છે.
તો હેતલ કહે છે કે ઘરમાં બેસીને મફતના રોટલા નથી તોડવાના, કામ કરવા જાઓ તો જ ખાવાનું મળશે. અને મારે આખા ઘરના કામ કરવાના, એને 2 જણાએ જલસા જ કરવાના. મારાથી હવે કામ નથી થતું. તું આજે કહે છે આટલું બધું તારી સાથે થાય છે તો હા, ખાઈ નથી શકતી? અને હવે કરી કઈ રીતે શકે એ લોકો? કરી હતી, સાગરને વાત કરી હતી તો સાગર પણ એનો જ થઈ ગયો છે. સાગર કહે છે કે તમને બંનેને વૃદ્ધાશ્રમમાં મૂકવાના છે. વૃદ્ધાશ્રમમાં મૂક્યાવાની વાત કરે છે. એનામાં અક્કલ છે કે નહીં? આટલો મોટો એટલા માટે કર્યો કે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ક્યાંય નહીં જાઓ તમે, હું છું ને. ક્યાંય નથી જવાનું મમ્મી, હું આવીશ. બેટા તું આવે તો ભલે આવજે, પણ શાંતિથી ભાઈ સાથે વાત કરજે, શાંતિથી સમજાવજે, બહુ ગરમ નહીં થતી. હજી પણ શાંતિની વાત કરે છે મમ્મી તું? અરે તારી સાથે આટલું બધું ખરાબ વર્તન કરે છે એ લોકો અને તું શાંતિની વાત કરે છે. આ લોકો સાથે શાંતિની વાત ના કરાય. આ લોકોને તો સબક શીખવાડાય. જો બેટા, તારા શાંતિથી વાત કરવાથી પણ જો સાગર કે હેતલ ગરમ થઈ જાય ને તો તું શાંત પડી જજે. હું અને તારા બાપુ વૃદ્ધાશ્રમ જતા રહીશું બેટા. ત્યાં અમે અમારી બાકીની જિંદગી વિતાવી દઈશું. શા માટે વૃદ્ધાશ્રમ જવું છે? નથી રાખવાને એમને? તમને નથી રાખવાને ત્યાં તો હું છું, હું મારી સાથે લઈ જઈશ. પણ તમારે ક્યાંય નથી જવાનું. અને એને તો હું આવીને પાઠ ભણાવું છું. બેટા માવતર ક્યારેય દીકરીના ઘરે ન રહી શકે, છતે દીકરે. મારે કઈ સાંભળવું નથી મમ્મી. હા, હું છું ત્યાં. ચાલો બેટા, સાચું કહું ને, અમે બે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે અમારે અમારી જિંદગીમાં આવો એ દિવસ જોવાનો આવશે. નોકરી કરતા હતા, આખું ઘર સંભાળતા હતા, અને તું સંભાળતી હતી. અને નોકરી શું ગઈ, રિટાયર શું થયા, અને કહેવાની વાત તો એ છે કે એનું પેન્શન આવે ને પણ ઓલી જૂટવી લે. પણ મમ્મી તમે ચલવો છો શું કામ? એ લોકો આવું વર્તન કરે છે તો સામે પડકાર કરાય ને તમારે. કર્યો, પણ દીકરો તો આપણો હોવો જોઈએ ને. એ પણ આપણો નથી. એક પક્ષ આપણો હોય ને તો આપણે જીતી જઈએ. જરા પણ શરમ ના આવી તમારા મમ્મી પપ્પા સાથે આવું વર્તન કરું? એવી તો પારકી છે. એનું તો માન્યું કે ચાલો એને તમારા માટે લાગણી કે દયા ના હોય, પણ ભાઈને સાવ નિર્દય કઈ રીતે થઈ શકે? અને આટલી હદ સુધી તમારી સાથે આટલું ખરાબ વર્તન કરે છે એ લોકો. દીકરાએ જૂઠી ના ને કહી દીધું કે બહુ વહેલી તકે અમે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી. ચાલ લે બેન, જો અચાનક. અરે હા, હા, હા. તમે અચાનક અહીંયા? સારું કર્યું, પણ આવીને તો બહુ સારું કર્યું. મારે છે ને તને ફોન કરીને બોલાવવાની જ હતી, તારી સાથે મારે જરૂરી વાત કરવાની જ હતી. કરતે ને તું મને ફોન. પહેલા તો મમ્મી પપ્પાને મૂકી આવતે વૃદ્ધાશ્રમમાં, પછી મને ફોન કરતે તું ને. શરમ ના આવી તને? સારું, હવે તને ખબર પડી જ ગઈ છે તો હું એ બાબતે જ તને ફોન કરવાનો હતો ને તને બોલાવવાનો હતો બેન. કે જો મમ્મી પપ્પાને છે ને હવે અમારી સાથે ફાવતું નથી અને હવે એમની ઉંમર થઈ એમને ગઈ. નથી ફાવતું કે તને? એમને હા, અને જો જે ના બોલો ને તો સારું છે. અરે પણ મારી બેન, મારી પૂરી વાત તો સાંભળ. એ લોકોને મારી સાથે નથી ફાવતું, એ લોકોની હવે ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરે જો અલગ રહેવા જશે ને તો કાંઈ કરી નહીં શકે. એટલે બેટર છે કે આપણે સારામાં સારા વૃદ્ધાશ્રમમાં એમને મૂકી આવીએ. અને સાગરે છે ને સારામાં સારું. મસ્ત વૃદ્ધાશ્રમ. સારામાં સારું વૃદ્ધાશ્રમ. અરે પૂરેપૂરી ફેસિલિટી વાળું વૃદ્ધાશ્રમ. હા, તું હકીકતમાં તને ખબર નહીં હોય કે કેવું વૃદ્ધાશ્રમ છે યાર. તમે 5 સ્ટાર હોટલમાં રહેતા હોય ને એવું ફીલ થાય તમને. સાગરે મસ્ત વૃદ્ધાશ્રમ તો ગોત્યું. પછી તમે લોકો જતા રહો ને ત્યાં. અરે. કે 5 સ્ટાર જેવું લાગતું હોય એ વૃદ્ધાશ્રમ તો તમે બંને જતા રહો ને. અરે. શા માટે મારા મા બાપને મૂકવા જાવ છો? મારી વાલી બેન, વૃદ્ધાશ્રમ વૃદ્ધો માટે હોય, જવાનો માટે નહીં. અને અમારા હાથમાં તો હજી ત્રેવડ છે કમાવાની. અમે શાંતિથી તમતારે કમાશું,
પોતાનું પેટ ભરશું ને વાહ વાહ જેવું આ મારે મમ્મી પપ્પાની જેવું નથી ને કે કોકના ઉપર રહીને રોટલા ભાંગવા. હા, ભૂલ કરી છે મારા મમ્મી પપ્પાએ કે આ જ વસ્તુ એ લોકોએ પહેલા વિચાર્યું હોત ને કે મફતના રોટલા શા માટે ખવડાવવા દીકરો મોટો થાય ત્યાં સુધી, તો બહુ સારું. કાશ તને આશ્રમમાં મૂકી આવ્યા હોત, અનાથ આશ્રમમાં. સારામાં સારું આશ્રમ નહોતું મમ્મી, અનાથ આશ્રમ હતા જ ને. શા માટે આટલો મોટો કર્યો, તને ભણાવ્યો ગણાવ્યો, અત્યારે તું પગભર થઈ ગયો એટલે હવે મા બાપ તારા માટે બોજ થઈ ગયા. એવું નથી બેન. એમણે જે પણ કઈ કર્યું ને એ બધું એમની ફરજમાં આવતું હતું, એમને કરવું પડે એવું હતું એટલે કર્યું. બરાબર. દુનિયાના હરેક માવતર પોતાના સંતાનો માટે ઘણું કરતા હોય. કરતા હોય છે. આ મારા માવતર કઈ નવી નવાઈના છે. એટલે ફરજો ખાલી મા બાપની જ હોય, દીકરા દીકરીઓની ના. અરે હું તો મારી ફરજો જો નિભાવું જ છું એટલા માટે તો અત્યાર સુધી મેં મારી સાથે રાખ્યા, પણ હવે એમને ફાવતું નથી, અમારી સાથે ખોટા તને ઝઘડા. નથી ફાવતું, એ લોકોને નહીં. હવે તને ખટકે છે મમ્મી પપ્પા બેન. આ તારી પ્યારી પત્નીના લીધે. એવું કઈ નથી. અને જુઓ, આ ઘર છે ને અમારું છે, અમારે કઈ રીતે તારું નથી, સોરી, પણ તારું નથી. તો આ ઘર મારા મમ્મી પપ્પાનું છે, હતું. તમારા લોકોનું નહીં. અરે કેમ ભૂલી જાય છે, ભાગ પડી ગયા તા, મમ્મી પપ્પાએ એમનું આ ઘર અમારા નામ ઉપર કરી દીધું હતું, બધી મિલકત અમારા નામ ઉપર કરી દીધી, એ જ. તો હવે એમનું કઈ રીતે હોઈ શકે? આ તો અત્યાર સુધી અમારા આશ્રિત હતા, અમે સાચવ્યા, અમે રાખ્યા, પણ હવે એમને ફાવતું નથી તો હવે છૂટું કરી દેવું જોઈએ બધું. બરાબર છે. ક્યારે કોઈ મા બાપે જ્યાં સુધી એ લોકો જીવતા હોય ને, એ લોકોનો દીકરો હોય કે દીકરી હોય, એના નામે ક્યારે આ પ્રોપર્ટી ના કરવી જોઈએ કે ના તો ભાગલા પાડવા જોઈએ. જોયું શું હાલત કરી તમારી? ઘરમાંથી કાઢે છે ને, તમારા જ ઘરમાંથી તમને કાઢે છે ને મમ્મી પપ્પા. બેન, આ ઘરમાં તમે ન બોલો ને તો જ સારું. તમે તમારા ઘરનું જઈને સંભાળો જાઓ. હા ને? સંભાળી જ લઈશ. હા, એટલે જ. હું છે ને, હું પણ મારી સાસરીમાં છું, પણ મારા ઘરને કેમ ચલાવવું, કેમ રાખવું અને લોકોને કેમ એકઠા કરીને રાખવા ને એ મને આવડે છે. પરિવાર ત્યારે જ બને કે જ્યારે તમે એક થઈને રહો. અને મારી સાસરીમાં છે ને, હું બધાને એક કરીને રાખું છું, એકજૂટ કરીને. અરે. તમારી જેમ બધાને જુદા નથી પાડતી. તમારી સાસરીમાં બધા સમજદાર હશે, પણ અમારા ઘરમાં બે જણા છે ને, એ બંને અક્કલ મઠ્ઠા છે. કાંઈ વાંધો નહીં બેટા. અક્કલ મઠ્ઠા છે ને એટલા માટે જ તો બધું પહેલા નામે કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. જો બેન તને એટલું બધું લાગતું હોય, એટલી બધી તકલીફ પડતી હોય કે મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં જશે તો ખોટું લાગશે, સમાજમાં બદનામી થશે, તો તારું ઘર પણ છે, જેમ હું દીકરો છું એમ તું દીકરી છે, તું સાચવ લઈ જા, તમ તારે મોજથી સાચવ જા. હું તો લઈ જ જઈશ. મારા મા બાપ મને ભાઈ નહીં પડે. 100 દીકરા પર એક દીકરી સવાઈ હોય છે. હા 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 હા. હા, અને ભગવાન કરે ને કાલે તારા દીકરાઓ આવે. ઓકે. એવું ના થાય કે તમને લોકોને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. જોજે. એવું નહીં થાય બેન, તું ચિંતા ના કરીશ, કારણ કે હું મારા પપ્પા જેવો મૂર્ખો નથી. હું પહેલેથી જ મારી વ્યવસ્થા કરી રાખીશ. મારી જે બુઢાપાની મારી પરિસ્થિતિ આવે ને એ પહેલા જ હું એટલું સંઘરીને બેસીશ કે મારે કોઈના પર નિર્ભર નહીં રહેવું અને પડે. તમે જે આ વર્ડ્સ એવું જ વિચાર્યું હતું, પણ શું થયું? લાગણીમાં આવી ગયા ને. લાગણીઓ જ માણસને હેરાન કરે છે. હવે તને જો હેરાન કરતી હોય તારી લાગણીઓ તો લઈ જા, અને ન કરતી હોય ને તો હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. બરાબર. આ બે ઓપ્શન છે તારી પાસે. બોલો, લઈ જશો કે વૃદ્ધાશ્રમ? નહીં, હું લઈ જઈશ. હા, લાગણીમાં વહી વૃદ્ધાશ્રમ ગઈ. મોકલવાની કોઈ જરૂર નથી. 100% તો લાગણીમાં વહી ગઈ. જા બરાબર લઈ છે. જા. હેરાન ખુશ રહેજે. થશો અમારી એટલું યાદ રાખજે ભઈલું. હા હા. સમયનું ચક્ર ફરતું ફરતું ત્યાં આવે જ છે, અને આ સમય તને નહીં દેખાડે ને તો જોજે. હારું ભાઈ. આ ડાયલોગ છે ને તમારો અને તમારા મમ્મીનો કોમન ડાયલોગ છે. એ પણ વાતે વાતે મને આવું જ સંભળાવતા. સાગર, મારી બબાલ થતી ને ત્યારે. હા હા સારું. ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા જેવી સ્ત્રીઓ કોઈ ઘરમાં ના હોય. મમ્મી પપ્પા, ચાલો, અહીંયા તો રાક્ષસો રહે છે, આ ઘરમાં મન વગરના વ્યક્તિઓ છે. ને રડો છો શા માટે? કેમ? તમારો દીકરો રાખે તો જ. તમારી દીકરી તમારા દીકરા કરતા 100 ગણી સારી છે. હું તમને ક્યારેય બહાર નહીં કાઢીશ મમ્મી. આ લોકોનું પતશે નહીં, આપણે શાંતિથી ઉપર જઈને આરામ કરીએ. જો બેન તું લઈ જાય ને તો દરવાજો બંધ કરતી જાજે. બાંદર ચાલ. ચલો, મને પણ ઊંઘ આવે. હે રામ, બહુ કકડાટ આ લોકોનું.